શક્તિપીઠોની રચના કેમ થઈ તો આપણને બધાને ખ્યાલ જ છે કે માં સતી જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં હોમાઈ ગયા અને ભગવાન જ્યારે સતીનો દેહ લઈ અને વિચરણ કરી રહ્યા છે અને ત્યાં વિષ્ણુ ભગવાન પોતાના સુદર્શન ચક્રથી માના દેહના ટુકડા કરે છે ને માના દેહના અંગો અમુક ભૂમિના ટુકડા ઉપર પડ્યા છે, પ્રદેશોમાં પડ્યા, અને જ્યાં જ્યાં એ માના દેહનો અંગ પડ્યો એ જગ્યાને શક્તિપીઠનું નામ કીધું છે. એ જગ્યાને શક્તિપીઠનું નામ કીધું છે. તો ભારતભરમાં ને એકાદું પાકિસ્તાનમાં છે, હિંગલાજમાં, એ પાકિસ્તાનમાં બિરાજે છે. કારણ કે પહેલાં તો આ બધું અખંડ ભારત હતું. 1947માં આપણે દોરી આમ કરી બોર્ડરની, બાકી તો અખંડ ભારત હતું. તો હિંગલાજમાં એ પાકિસ્તાનમાં બિરાજે છે એ શક્તિપીઠ. 51 જગ્યાએ શક્તિપીઠોનું નિર્માણ થયેલું છે એવું આપણી પુરાણોની કથા કહે છે. પણ અહીંયા વ્યાસજી એવું કહે છે કે જ્યાં જ્યાં દેવી કથા, દેવી ભાગવત કથાનું શ્રવણ થતું હોય, અનુષ્ઠાન થતું હોય, એ તમામે તમામ જગ્યાએ શક્તિપીઠોનું નિર્માણ થઈ જાય છે. આ મારું કથન નથી, સ્વયં વ્યાસ કહે રહે હૈ.